કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે। ઠાકોર સમાજનું બંધારણ જ્યારે જાહેર થયું ત્યારે હોશે હોશે સમાજે એને વધાવી લીધું। એના પછી 2 દિવસથી ડીજેવાળા જે ઠાકોરો છે એ જ વિરોધ કરી રહ્યા છે કે અમારી રોજી તમે છીનવવાનો પ્રયાસ કરો છો। બંધારણમાં એવું લખેલું હતું કે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે ડીજે અને એ બધા તાઇફા કરવાનું બંધ કરવાનું છે। એના પછી જે ડીજેના માલિકો છે, જે સાઉન્ડ સિસ્ટમ રાખતા હોય છે, બધા ભેગા થયા અને બધાએ ગેનીબેનને ચીમકી આપી કે તમે અત્યારે ને અત્યારે બંધારણમાંથી આ કાઢી દો। અમે પણ ઠાકોરો છીએ, મોટા ભાગે ડીજે ચલાવવાવાળા ઠાકોર જ હોય છે અને સમાજનું આ બંધારણ અમને નુકસાન કરે એવું છે। જો તમે આ નથી કાઢતા તો પછી અમે અમારી રીતના વિરોધ કરીશું, કોંગ્રેસને મત આપવાનું બંધ કરી દઈશું। વાત ત્યાં સુધી પહોંચી કે એ લોકોએ એવું પણ કહ્યું કે જો ડીજે નહીં ચલાવવા દો તો અમે દારૂ વેચીશું। આ બધી જ સભા થઈ। એના પછી ગેનીબેન સ્વાભાવિક રીતના મુદ્દે બોલવાના હતા કારણ કે એમની સામે સીધો વિરોધ થઈ રહ્યો હતો। ગેનીબેન ઠાકોરની એક પ્રતિક્રિયા સામે આવી છે। પ્રતિક્રિયામાં એ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે જ્યારે બંધારણ રજૂ થયું એની પહેલાં બધાની સહેમતિ લેવામાં આવી હતી। જો ડીજેવાળા ઠાકોર જ હતા અને ઠાકોરોને જ તકલીફ પડતી હતી તો એ જે તે સમયે કેમ ન બોલ્યા? એ બોલ્યા હોત તો આપણે એના ઉપર વિચારણા કરત અને એના ઉપર કંઈક નિર્ણય લેત આપણે, પણ અત્યારે વિરોધ કરવાનો શું મતલબ છે? ગેનીબેન ઠાકોરે સમાજના બીજા ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેના ઉપર વાત કરી છે, પણ ગેનીબેને સૌથી પહેલાં જ્યારે ભૂવા પર વાત કરી ત્યારે ભૂવા સામે આવીને એમને ચીમકી આપવા લાગ્યા। ડીજે બંધ કરાયું તો ગેનીબેન સામે વિરોધ થયો, એટલે ભૂવા પછી ડીજેવાળાનો વિરોધ અને હવે ઠાકોર સમાજના ડીજેવાળા આ બંધારણનો વિરોધ કરી રહ્યા છે। વિરોધ ક્યાં સુધી જાય છે, સમાજ એમાં બદલાવ લાવે છે કે કેમ એ સમય બતાવશે। ગેનીબેન ઠાકોર આ મુદ્દે શું કહી રહ્યા છે વિરોધ પછી તે સાંભળો। કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજેવાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજેવાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજેવાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જ્યારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે। અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મીટિંગ કરી હતી, મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી, આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે। આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે। પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો આ લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે, પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, કે તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો। અને ઘણા બધા ડીજે વાળાએ એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજેના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું। તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું, અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ નિવેદનો આપતા હશે।